પૂર્ણિમા નિમિત્તે પાવન પાદુકા પૂજન કરવામાં આવ્યું। ઉમરેઠના સંતરામ મંદિરે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ભક્તિભાવથી ઉજવાયો। સવારથી ભક્તોનો ઉમટતો પ્રવાહ જોવા મળ્યો। શ્રી સંતરામ મહારાજની પાવન પાદુકા પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। શ્રી ગણેશદાસજી મહારાજે ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધમાં શ્રદ્ધા મહત્વપૂર્ણ છે। વ્યક્તિ પૂજનની પરંપરા ન હોવાથી પાદુકા પૂજન કરવામાં આવે છે। આ દિવસે મંદિરમાંથી પાવન પાદુકા બહાર પધરાવવામાં આવી, જેની ભક્તોએ શ્રદ્ધા ભાવથી પૂજા કરી। અંતે ભંડારનું આયોજન તથા ગૌરીવતની બહેનો માટે ફરાળ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું। તો ધક્કામાં આવો છો શું કરવા? શાંતિથી આવો તો મહારાજ આવશે બધાને। એટલે આપણે એ રીતે શાંતિથી દર્શન કરીશું અને પછી મહાપ્રસાદ ભંડારો જે છે એનું બધા ભોજન કરીશું અને કુમારિકાઓ માટે, નાની છોકરીઓ માટે એમનું ફરાળની અલગ વ્યવસ્થા છે। એ કુમારિકાઓનું ભોજન એ ગાડી રાખવામાં આવ્યું છે। આમાં સુંદરકાંડ પરિવારની બહેનો એ ત્યાં પીરસે છે અને એ રીતે સેવા આપે છે। એ લોકો તમે ત્યાં જશો દૂધ મહારાજ આપણા સૌની ઉપર ખૂબ કૃપા કરે એ પ્રાર્થના કરી વીરમું આપ સૌને મારા જય આજે ગુરુ પૂર્ણિમા છે। ભારત દેશનો મહોત્સવ છે અને ઉત્સવ છે। દરેક શિષ્ય પોતાના ગુરુને ત્યાં જાય છે અને ગુરુને ત્યાં પોતાના ગુણ અદા કરે છે અને ભગવાન સૌની ઉપર કલ્યાણ કરે, આ બધા શાંતિ અને એકતાથી રહે એવી પ્રાર્થના સાથે વીરમું આપ સૌને મારા જય માતા।